નરેશભાઈ તથા તેમના ભાઈ મહેશભાઈ કનોડિયાના ઘરે પહોંચી ગયા છીએ અને આ છે તેમનું ઘર. તો મારા વાલા મિત્રો, આ છે કનોડા ગામ. તો દોસ્તો, નરેશભાઈ કનોડિયાના કુળદેવીમાં હર્ષિદમાનું મંદિર, જોયેલું મંદિર. વાલા મિત્રો, હર્ષિદમાના દર્શન કરી લો. નરેશભાઈ કનોડિયાના કુળદેવીમાં હર્ષિદમાં. એ માં હર્ષિદ હારું કરજે માં. નરેશભાઈનો જન્મ ક્યાં થયેલો? કનોડામાં. તો હેલો દોસ્તો, કે ચેલેન્જરમાં તમારું સ્વાગત કરે છે તમારો ભાઈ કુણાલ. તો દોસ્તો, એક નવો વિડીયો લઈને ફરીથી તમારી પાસે હું પહોંચી ગયો છું. તો દોસ્તો, આગળ મેં એક વિડીયો બનાવ્યો હતો વિક્રમભાઈ ઠાકોરના ગામનો તથા તેમનો ઘરનો. તો તે વિડીયોમાં કમેન્ટો ભરીને આવી કે નરેશભાઈ કનોડિયાના ગામમાં જાઓ, મહેશભાઈ કનોડિયાના ગામમાં જાઓ અને તેમનો ગામનો વિડીયો બનાવો તથા તેમનું ઘર બતાવો. તો દોસ્તો, તમારી ફરમાઈશ હોય અને હું વિડીયો ના બનાવું એવું શક્ય બની જ ના શકે. તો આજે આપણે પહોંચી ગયા છીએ ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર એવા મહાન કલાકાર નરેશભાઈ કનોડિયા તથા તેમના ભાઈ મહેશભાઈ કનોડિયાના ગામમાં. તો આજના વિડીયોમાં મારા વાલા મિત્રો તેમનું ગામ જોઈશું, તેમનું ઘર જોઈશું. તો મારા વાલા મિત્રો, વિડીયો થવાનો છે જબરજસ્ત. તો વિડીયો મારા વાલા મિત્રો એન્ડ સુધી જોજો, ઠીક છે? આવા મહાન કલાકારના ગામમાં પહોંચ્યા હોય તો તેમનો પરિચયનો હું મોહતાજ નથી, કારણ કે તેમનું ગુજરાતનું ગૌરવ છે, ભારતનું ગૌરવ છે અને વિશ્વમાં તેમને નામ બનાવ્યું છે તેમની દમદાર એક્ટિંગથી. મારા વાલા મિત્રો, આ છે કનોડા ગામ, નરેશભાઈ તથા તેમના ભાઈ મહેશ કનોડિયાનું ગામ. અને મારા વાલા મિત્રો, આર્ય જ ભૂમિ ઉપર નરેશભાઈ તથા તેમના ભાઈ જન્મેલા આ જ ભૂમિ પર અને તેમના ગામમાં અત્યારે હું પહોંચી ગયો છું. મારા વાલા મિત્રો, તેમનું ગામ ક્યાં આવેલું છે એ પણ તમને જણાવી દઉં કે મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકાનું કનોડા કરીને ગામ છે. તો દોસ્તો, આ બેઠા છે વડીલ અને તેમનો કોન્ટેક્ટ મેં અઠવાડિયા પહેલાં કરી નાખ્યો છે કે હું કનોડા ગામમાં આવવાનો જ છું. જય માતાજી કાકા. જય માતાજી. કેવું ચાલે કયો? તો સૌથી પહેલાં કાકા તમારું નામ જણાવી દો ઓડિયન્સને અમારી. પરમાર રમેશભાઈ શિવરામદાસ. તો કાકા, આજે અમે નરેશભાઈ તથા તેમના ભાઈ મહેશભાઈ કનોડિયા વિશે થોડી ઘણી માહિતી લેવા આવ્યા છીએ. નરેશભાઈનો જન્મ ક્યાં થયેલો? કનોડામાં. અને તેમના ભાઈ કેટલા? 4 ભાઈઓ. શું નામ? સૌથી મોટા શંકરભાઈ, એમનાથી નાના દિનેશભાઈ, એમનાથી નાના મહેશભાઈ, સૌથી નાના નરેશભાઈ. બરોબર. નરેશભાઈ અહીંયા જ ભણેલા? હા, અહીંયા જ ભણેલા ગુજરાતી શાળામાં. બરોબર. તો કાકા, અત્યારે હાલમાં નરેશભાઈ કનોડિયાનું ઘર અહીંયા હયાતમાં છે? હાલ સજ બનાવ્યું, જૂનું હતું એનું નવું બનાવ્યું. હયાત જ. શું તેમના દીકરાનું નામ? દીકરાનો 2 દીકરા નરેશ કુમારના, એક સુરેશ અને એક હિતુ. તો તેઓ ક્યાં રહે છે અત્યારે હાલમાં? સુરજ રહે છે ત્યાં બોમ્બે અને હિતુ કનોડિયા રહે ગાંધીનગર સેક્ટર 8માં. નરેશભાઈનું અહીંયા ખેતર બેતર ખરી? બીજી કોઈ પ્રોપર્ટી એવું? બીજી કોઈ પ્રોપર્ટી નહીં, ઘર જ છે. ઘર એક. નરેશભાઈએ ગામમાં શું યોગદાન આપ્યું છે? એમને અહીંયા દવાખાનું બનાવ્યું, પછી હર્ષિદ માતાનું મંદિર બનાવ્યું, કુળદેવી હર્ષિદ માતા કરે એમનું મંદિર બનાવ્યું. બીજા ઘણું એમને દાન આપ્યા, રોડ રસ્તા સ્કૂલમાં ત્યાં દાન આપેલા. તો નરેશભાઈ કનોડિયા બહુ જ મોટા દિલના હતા.
તેમને આ ગામમાં ઘણા યોગદાન આપેલા છે, દવાખાનું બનાવ્યું છે તથા મંદિર બનાવ્યું છે. તો કાકા હવે સીધા તેમના ઘેર જઈએ અને તેમનું ઘર ઓડિયન્સને દેખાડીએ. ઠીક છે, ફરતા ફરતા જઈએ આપણે. અને તમારો કિંમતી તમે ટાઈમ આવીને અને અમારી સાથે આ વિડીયો બનાવો છો તો તમારો ધન્યવાદ કાકા. તો જોઈ લો પંચાયત, મારા વાલા મિત્રો આ ગામની. અને આ ગામ જોઈ લો, આ માતાજીનું મંદિર છે ને, આ રામજી મંદિર છે. અને અહીંયાથી જરાક તમને વ્યૂ દેખાડ દઉં ગામનો. અતિ સુંદર ગામ છે. તેમનું ઘર છે તે કયા વાસમાં છે? વણકરવાસ. તો વણકરવાસમાં તેમનું ઘર છે. મહાકાળી માનું મંદિર. જય મા, જય મહાકાળી માં. જોઈ લો. અને અહીંયા કાકા તેમના કુટુંબવાળા તો રહેતા જ હશે ને? કોઈ નહીં. કોઈ જ નહીં. અને જ્યાં તમે છો તેમના કુટુંબમાં થાવ હવે કે? અમારા આખું કુટુંબ જ એક જ, પણ હા. નજીક જે ખરા ને હા. એ કોઈ નહીં. તો તેઓ ક્યાં અત્યારે સ્થાયિક થઈ ગયા છે? વ્યવસાય અમદાવાદ. આ તરફ આ વણકરવા છે. બરોબર બરોબર. જોઈ લેજો. જોગણી માતા મંદિર એટલે તેઓને જ બંધાવ્યું હતું ના, એ આખા મેલા પછી મેલ્લાનું. એટલે તેમને યોગદાન તો આપ્યું હશે ને? યોગદાન આપો બધા. દોસ્તો આ મંદિરમાં જે મોહલ્લામાં ભાગે પડતા પૈસા નરેશભાઈ તથા તેમના ભાઈ મહેશ કનોડિયા એ યોગદાન આ મંદિરમાં આપેલું છે. નરેશભાઈ તથા તેમના ભાઈ મહેશભાઈ કનોડિયા આ મંદિરમાં પણ યોગદાન આપેલું છે. ઠીક છે. નરેશભાઈ તથા તેમના ભાઈ મહેશભાઈ કનોડિયાના ઘરે પહોંચી ગયા છીએ અને આ છે તેમનું ઘર. તમે જોઈ લો. કાકા બંને ભાઈઓ એક જ ઘરમાં રહેતા? એક જ બીજું ઘર જ નહીં. બરોબર બરોબર. તો બંને ભાઈઓ એક જ ઘરમાં રહેતા. અને બીજા ભાઈઓ હતા તે ક્યાં રહેતા? પછી અમદાવાદ ગયા. જે મોટા ભાઈ મોટા થોડા થયા ને, 7-8 વર્ષના થયા પછી અમદાવાદ ગયા. અમદાવાદ જતા રહ્યા. અને જે બીજા બે ભાઈઓ એ ક્યાં હતા? કે અમદાવાદ એ બધા પછી બધા અમદાવાદ ગયા. ચારે બધા એટલે આખી ફેમિલી અહીંયા જ રહેતી હતી. પહેલા અહીંયા રહેતી હતી. બરોબર. 7 વર્ષ સુધી. હા, એ મોટા થયા ને 7 વર્ષના પછી અમદાવાદ. ત્યાં સુધી બધા અહીંયા જ રહેતા. અને કાકાનું કેવું એવું છે કે પહેલાં આવું ઘર હતું તેમનું. આરી બતાવ, આરી જ ને, આવું ઘર હતું. અને પછી પાકાભાઈએ બનાવી કાઢ્યું આ ઘર. કોઈ પ્રસંગ એવું હોય તો તેમના દીકરા તો આવતા જ હશે ને? આવો. બરોબર. તો નરેશભાઈ હતા ત્યારે મહિને વિઝિટ કરવા આવતા. આવતા visit કરે. તો ગ્રામ પ્રત્યે આટલો પ્રેમ હતો નરેશભાઈ તથા તેમના ભાઈનો. ચલો તમને થોડા ફરીને દેખાડી દઉં. આવા બધથી તેને દેખાડી લઈએ. આ મકાન આખું. આ મંદિર બનાવ્યું એમ નહીં. યોગદાન આપ્યું. આ પાછળથી તમે જોઈ લો. જોઈ લો પાછળથી પણ. કાકા કહે છે કે મહેશભાઈ તથા તેમના ભાઈ કનોડિયા હતા ત્યારે તેઓ મહિને ગામમાં વિઝિટ કરતા. ગામ પ્રત્યે આટલો પ્રેમ હતો. ઠીક છે. તો તમે જોઈ લો. આ કયા માતાજીનું મંદિર? કુળદેવી. દોસ્તો નરેશભાઈ કનોડિયાના કુળદેવીમાં હર્ષિદમાનું મંદિર. જોઈ લો મંદિર. જય મા હર્ષિદમાં. તો કાકા આ મંદિર તેમના પૂરા ખર્ચે જ કરાવ્યું કે કેવી રીતના બંધાયું? બધોનું
ખર્ચો આખા મહેલાનો. આખા મહેલાનો ખર્ચો હે? એમને યોગદાન થોડું વધારે આપ્યું. બરોબર. તો જે આ મંદિર બંધાવ્યું હતું ત્યારે પૂરા મોહલ્લાનો ખર્ચો હતો, પણ નરેશભાઈ કનોડિયાનો યોગદાન વધારે હતું આ મંદિર બનાવવામાં. ઠીક છે, તો તેમને આ મંદિર પણ ગામમાં બંધાવ્યું છે તેમના કુળદેવી માનું. અને આજુબાજુનો એરિયા પણ તમને દેખાડી દઉં. તો દોસ્તો તેમના કુળદેવી માનું દર્શન તમે કરી લો. દરવાજો આખેલો છે કાકા? જય મા. ચાવી જ નહીં હોય ને. આ મંદિર વાલા મિત્રો હર્ષિદ માના દર્શન કરી લો. નરેશભાઈ કનોડિયાના કુળદેવીમાં હર્ષિદમાં. હે માં હર્ષિદ હારું કરજે માં. આ મંદિર છે અને તેમના કુળદેવીમાં. નરેશભાઈ તથા તેમના ભાઈ વિશે કંઈ કહેવા માગશો? 2 શબ્દ કહો. નરેશભાઈ અને મહેશભાઈ અને અમારા આખો સમગ્ર કનોડિયા પરિવાર, બરોબર, એ આ મંદિરનું નિર્માણ કર્યું અને માતાજી સૌની ઉપર અમી દ્રષ્ટિ કરે અને કૃપા વરસાવે. બસ આટલા આગળ જતા રહે તો પણ તેમને ગામમાં સારું યોગદાન આપ્યું. એ તો હંમેશા બધાની મદદ કરતા જ હતા અને આજે અમારો આખો પરિવાર બધાને એ જ ભાવનાથી આગળ ચાલે છે. તો દોસ્તો એક ઝલક જરાક દેખી લો મંદિરની. ઠીક છે, શું નામ બકા તારું? જય માતાજી. કાકા તમારું નામ જણાવી દો દર્શકો. ના, દિલીપભાઈ. તો દિલીપભાઈએ તેમના હિબાની 2 શબ્દ બોલ્યા. ઠીક છે ને? તો આવો ચલો હવે ગામ તરફ જઈએ. તો દોસ્તો આર્યા જ ઘરમાં તેમના 4 ભાઈઓ રહેતા હતા. આખો પરિવાર રહેતા હતા જ્યારે નાના હતા ત્યારે. અને 7 કેટલા વર્ષના તેમ પછી અમદાવાદ જતા રહ્યા કાકા? 10 વર્ષના. જ્યારે નરેશભાઈ કનોડિયા 10 વર્ષના હતા ત્યારે અમદાવાદ રહેવા જતા હતા. અને તેમના ફાધર અમદાવાદમાં શું કરતા? મિલમાં જતા. અને અહીંયા ગામડે શું ખેતીવાડી કરતા? મજૂરી. બરોબર. પોતાની મહેનતથી બહાર નીકળ્યા અને ગુજરાતમાં નામ બનાવ્યું, ભારતમાં નામ બનાવ્યું અને પૂરા વિશ્વમાં નામ યાર બનાવ્યું. શું કહેવું? આખા વિશ્વમાં નામ છે તેમનું. કહેતા મને દુઃખ થાય છે પણ હાલમાં તેઓ આપણી વચ્ચે રહ્યા નથી. શું કહેવું? તેમને કેટલા વર્ષ થયા છે? 4-5 વર્ષ થયા. કોરોનાના વખતે જ એવું. તો આ મહાન કલાકાર આપણા ગુજરાતમાં હતા, તો તેમની યાદો અત્યારે રહી ગઈ છે આપણા દિલમાં છે. તો આવી રીતના મહેલો હતો, આવી રીતના તેમનું ઘર હતું. સાથે સાથે તમને જે હર્ષિદ માનું મંદિર હતું એ દેખાડ્યું દોસ્તો. ઠીક છે. તો દોસ્તો હવે ધીરે ધીરે ગામ તરફ જઈ રહ્યા છીએ અને આજના વિડીયોમાં આપણે નરેશભાઈનું થોડું ઘણું ગામ જોયું તથા તેમનું ઘર જોયું તથા તેમના વિશે થોડું ઘણું જાણ્યું. ઠીક છે, કાકાને જેટલી ખબર હતી તે માહિતી આપી. ઠીક છે, તો શું કરીએ, આ વિડીયો હું અહીંયા એન્ડ કરું છું. અને જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય થોડોક બી તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને એક સારી કમેન્ટ કરજો. અને કમેન્ટમાં શું લખવાનું છે કે ક્યાંથી મારો વિડીયો જોવો છો, કયા ગામથી વિડીયો જોવો છો, કયા શહેરમાંથી વિડીયો જોવો છો, તો કયા રાજ્યમાં વિડીયો જોવો છો. ઠીક છે, એ કહેવાનું છે આપણે કમેન્ટમાં. તો હવે વિડીયો હું અહીંયા એન્ડ કરું છું, કારણ કે વિડીયો લાંબો થઈ જશે તો મને જોવાની નહીં મજા આવે. કારણ કે આપણે વિડીયોનો બીજો પાર્ટ લાવવાનો છે આ જ ગામનો. હવે બીજા પાર્ટમાં આપણે તેમનું ગામ ફરીને જોઈશું તથા તેમને ગામમાં શું શું યોગદાન આપેલું છે તે ફરીને જોઈશું. ઠીક છે, નેક્સ્ટ પાર્ટમાં. આ પાર્ટ હું અહીંયા એન્ડ કરું છું. તો નેક્સ્ટ પાર્ટ ફટોફટ જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને જે નીચેની ઘંટડી આવે છે એ દબાવી નાખજો. ઠીક છે, તો ચલો હવે નેક્સ્ટ વિડીયોમાં ફરીથી પાછા મળીશું કનોડા ગામમાં. ત્યાં સુધી બાય, આવજો.